ગોધરામાં એસઆઈઆરની કામગીરીને લઈને પ્રાથમિક શિક્ષકે જીવ ટૂંકાવી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો, જેના બાદ તંત્ર દોડતું થયું હતું અને શિક્ષકને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ તંત્રના જવાબદાર અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે જીવ ટૂંકાવી દેવાની ચીમકી ઉચ્ચારી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આટલું જ નહીં, શિક્ષકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજીને પણ રજૂઆત કરી હતી. મુસ્લિમ રાત્રે 2 વાગ્યાથી જાગીને અમે કામ કરીએ, છતાં પેલા મામલતદાર મેડમ આવીને મને એમ કહે છે આજે રાતે 200 ફોર્મ આપો. કામ કરવા છતાં આપણી જવાબદારી છે નૈતિક રીતે અને રાષ્ટ્રીય તમારી જોડે એક સહાયકની નિમણૂક છે સર, બધું જ છે, પણ કામ પતી જશે, પણ ખોટી મેન્ટલ હેરેસમેન્ટ માણસ મરી જાય, હું મરી જાઉં તો શું વહેલી તકે પૂરું કરો. એમ નહીં, મારા તો ઘર પરિવાર રાખી જતો કોઈ અધિકારીનો એવું એમ નહીં સર, મેન્ટલી આપણને હું મરી જાઉં. નહીં. તમારા છોકરા છોકરી મારો છોકરો તમે જોયેલો ને, તમને મળેલો ને, વાત કરીશું. મને કશું થયું તો એ ગઈ ના અને જો આપણે મજબૂત છે, પણ જો મને કશું થયું હવે તમે તમારી કામગીરી તંત્ર શાંતિ- જવાબદાર તમને કોઈ પણ વસ્તુના પર કહી દેવો ને એમને કે મારું નામ ના લે, હું મારું કામ કરી નાખું. એવું તમે એવું એવું નહીં સર, મારે તમારી 2 વાગ્યાથી જાગું સર, બતાવું આપણી જે લાઈવ બતાવું તમે. આપણે 2 વાગે આપણો જાગું. વિનય વિવેક વિવેક ખરો સાહેબ, પણ અતિશય હોય. હવે પણ એ વસ્તુના અનુસંધાનમાં આજે કર્મચારી એ પણ આજે કર્મચારી તમે વાત કરી છે એ જે વસ્તુ ભાષામાં વાત કરે સાહેબ. તમે ટીડીઓ સમાજ તમે એમને સાહેબ બી મારી જોડે છે, નથી એવું નહીં આપણે એટલે સૂચના સર. એ બેન એમ કહે કે તું આખો સ્ટાફ અહીં લાવજો તો સર સ્કૂલ કોણ ચાલવે, મધ્યાહન કોણ કરે? અરે યાર, હેરેસમેન્ટ કરે છે.